નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું પિનાકી મારું આ બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આરઆરબી દ્વારા એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. એ ભરતીનું નામ છે આરઆરબી એએલપી, એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલટ. હવે વાત કરીએ તો સ્પેશિયલી આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતીની ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે. અને એના પછી જે છે એ એએલપી ની ડિટેલ નોટિફિકેશન પણ જાહેર થઈ ચૂકી છે. હવે આ ડિટેલ નોટિફિકેશન તમને સૌથી પહેલા શાંતિથી સમજાવીશ. કઈ રીતે પરીક્ષા પદ્ધતિ હશે બધી જ વસ્તુ તમને સમજાવવાનો છું. એક વખત આ વિડીયો જે છે એને અંત સુધી જોજો, અને જો આ વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો, બરાબર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે વાત કરીએ તો આરઆરબી એએલપી, બરાબર, આસિસ્ટન્ટ લોકો પાયલટ, બરાબર. આસિસ્ટન્ટ લોકો પાયલટની કુલ 9000, બરાબર, 9913 જેટલી ભરતીની જાહેરાત થઈ. આ ભરતીના ફોર્મ આજથી એટલે કે 12/4/2025 થી જે છે એ ભરાવાના શરૂ પણ થઈ ચૂક્યા છે. અને આ ભરતીના ફોર્મ તમે 11/5/2025 ના રાતના 12 વાગ્યા સુધી જે છે એ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો તમે ફોર્મ ની જે ફી છે એ ક્યાં સુધી ભરી શકશો? આ ફોર્મની ફી છે એ તમે 13/5/2025 ના રોજ સુધી જે છે રાતના 12 વાગ્યા સુધી આ ફોર્મ માટેની પરીક્ષા ફી પણ ભરી શકો. ત્યાર પછી રેલવે દ્વારા એક વસ્તુ કરવામાં આવે છે કે ધારો કે જો કોઈ પણ વિદ્યાર્થી છે એને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ પડે હોય તો એ ફોર્મ ભરવા માટેના ભૂલની અંદર તમને સુધારો કરવા માટેનો ચાન્સીસ આપતા હોય છે. એટલે કે તમારી જે ફોર્મ મોડિફિકેશનની ચાન્સીસ આપે છે, અને એ જ તારીખ છે તમારી 14/5/2025 23/5/2025 સુધી તમે તમારા ફોર્મમાં જો કોઈ પણ ભૂલ થઈ હોય તો તમે એની અંદર મોડિફિકેશન પણ કરી શકો, એટલે કે કોઈ પણ ફેરફાર પણ કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો જે ભારતનો નાગરિક હોય, નેપાળનો નાગરિક હોય કે ભૂતાનનો નાગરિક હોય, આ બધા જ લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થાય છે. હવે વાત કરીએ તો એજ લિમિટની. અહીંયા એજ લિમિટ આપવામાં આવી છે 18 થી 30 વર્ષ, બરાબર છે. કેટલું આપવામાં આવ્યું છે? 18 થી 30 વર્ષનું એજ લિમિટ આપવામાં આવ્યું છે. પરંતુ અહીંયા કેટેગરી વાઇઝ જે છે અલગ અલગ એજ રિલેક્સેશન પણ મળતું હોય છે, બરાબર છે. જેમાં એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને જે છે એ 5 વર્ષનું જે છે એ છૂટછાટ આપવામાં આવે છે. અને ઓબીસી ના જે ઉમેદવારો છે એ બધા જ લોકોને 3 વર્ષનું જે છે એ વય મર્યાદાની અંદર છૂટછાટો આપવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ એક્સ સર્વિસમેન હોય છે, બીજી અલગ અલગ કેટેગરીમાં જ હોય છે. પણ મેઇન આપણે જનરલ કેટેગરી વાળાને કોઈ પણ છૂટછાટ આપવામાં આવતી નથી, પરંતુ એસસી એસટી કેન્ડિડેટને 5 વર્ષ અને ઓબીસી કેન્ડિડેટને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવતી હોય. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા અલગ અલગ ડેટ ઓફ બર્થ વાઇઝ જે છે એ છૂટછાટો આપવામાં આવે છે. એટલે કે ધારો કે જે લોકો જનરલ કેટેગરીમાંથી આવે છે એ લોકોની બર્થ ડેટ જે છે એ અપર લિમિટની બર્થ ડેટ અને લોઅર લિમિટની બર્થ ડેટ કેટલી હોવી જોઈએ એ પ્રમાણે વિદ્યાર્થી જે છે એ ફોર્મ ભરી શકે. તો અપર લિમિટની અંદર વાત કરીએ તો સ્પેશિયલી જે અનરિઝર્વડ વાળા વિદ્યાર્થીઓ છે, એટલે કે જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ છે, એની બર્થ ડેટ 2/7/1995, બરાબર, 2/7/1995 સુધીની હોય, બરાબર, એ લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થાય છે. ત્યાર પછી ઓબીસી કેન્ડિડેટ છે. ઓબીસી કેન્ડિડેટને 3 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે 2/7/1992, બરાબર, 2/7/1992 ની બર્થ ડેટ વાળા જે છે વિદ્યાર્થી મિત્રો એ અપર એજ લિમિટ ત્યાં સુધીના વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી એસસી એસટી કેન્ડિડેટ છે એ 2/7/1990, બરાબર, 2/7/1990 વાળા જે કોઈ પણ આપણા વિદ્યાર્થી મિત્રો એસસી એસટી કેટેગરીમાંથી આવતા હોય એ બધા જ વિદ્યાર્થીઓને આની અંદર ફોર્મ. ત્યાર પછી હવે વાત કરીએ તો લોઅર લિમિટની, બરાબર. લોઅર લિમિટ જે છે એ આપવામાં આવી છે 1/7/2007, બરાબર. એટલે કે જે વિદ્યાર્થીએ 1/7/2007 ના દિવસે અથવા તો એના પછી જન્મ્યા હોય એ બધા જ વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, બધા આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થશે. ધારો કે, બરાબર છે, એટલે કે 1/7/2007 સુધીના જે વિદ્યાર્થીઓ એ લોઅર લિમિટ અહીંયા આપવામાં આવેલી. ત્યાર પછી વાત કરીએ તો પરીક્ષા ફીની ખાસ વાત કરી દઈએ. અહીંયા પરીક્ષા ફી જે છે એ કેટેગરી વાઇઝ લેવામાં આવતી હોય છે, જેમાં
કેટેગરી જે અનરિઝર્વડ કેટેગરી છે, બરાબર, અનરિઝર્વ કેટેગરી અને ઓબીસી ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા જ લોકો માટે પરીક્ષા ફી છે એ 500 રૂપિયા અહીંયા ભરવા પડવાની રહેશે, બરાબર છે. અને 500 રૂપિયામાંથી જે છે એ 400 રૂપિયા જ્યારે તમે CBT 1 ની પરીક્ષા આપવા જશો એ પરીક્ષા આપ્યા પછી 400 રૂપિયા તમારા જે તે એકાઉન્ટની અંદર ફરીથી જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો SC ST એક્સ સર્વિસમેન ફિમેલ કેન્ડિડેટ ટ્રાન્સજેન્ડર બીજા જે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકોને અહીંયા 250 રૂપિયા ફી ભરવા પાત્ર રહેશે, બરાબર છે. અને એને પણ ફરીથી જે છે એ 250 રૂપિયા ફી જે છે એ જ્યારે પેપર ભરશે CBT 1 નું ત્યારે એને ફરીથી આપી દેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા કઈ રીતની રિક્રુટમેન્ટ પ્રોસેસ હોય છે. પહેલા અહીંયા તમારી જે છે RRB LLP માં પહેલા CBT 1 હોય છે, બરાબર, CBT 1, ત્યાર પછી 2 હોય છે. એના પછી જે છે તમારી CBT 8 એટલે કે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવતું હોય. હવે વાત કરીએ સ્પેશિયલી તો ફર્સ્ટ એટલે કે CBT 1 ની વાત કરીએ, બરાબર. CBT 1 જે છે એમાં તમારું પેપર કઈ રીતનું રહેશે તો અહીંયા તમારું પેપર જે કુલ 75 માર્કનું પેપર રહેશે, બરાબર. 75 માર્કનું કુલ પેપર રહેશે અને 75 જેટલા ક્વેશ્ચન રાખવામાં આવ્યા છે. અને અહીંયા તમને નેગેટિવ માર્કિંગ કેટલું તો 0.33 જે છે એ નેગેટિવ માર્કિંગ જે છે એ રહેવાનું છે, બરાબર. કેટલું 0.33 જેટલું નેગેટિવ માર્કિંગ રહેવાનું. ત્યાર પછી મિનિમમ જે છે પાસ પર્સન્ટેજ કેટલા હોય છે, અલગ અલગ કેટેગરી વાઇઝ પાસ પર્સન્ટેજ હોય છે. એટલે કે જે અનામત કેટેગરી વગરના હોય છે અને 40%, ઓબીસી વાળાને 30%, SC વાળાને 30%, ST વાળાને 25%, આટલા જે છે મિનિમમ પાસ જે છે એની લિમિટ હોય છે. ત્યાર પછી હવે વાત કરીએ CBT 1, બરાબર છે. CBT 1 ની અંદર 4 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તો મેથ્સ, બીજું છે રીઝનિંગ, ત્યાર પછી જનરલ સાયન્સ અને એના પછી જનરલ અવેરનેસ. મેથ્સ ની અંદરના તમામે તમામ સબ્જેક્ટ છે, નંબર સિસ્ટમ, બોર્ડ માસ, ડેસિમલ, ફ્રેક્શન, LCM, SCF, એટલે બધા મેથેમેટિક્સના ચેપ્ટરો જે છે અહીંયા જે છે એ કવર કરી લીધા છે. ત્યાર પછી રીઝનિંગ ની વાત કરીએ તો રીઝનિંગના જે છે એ મોસ્ટ ઓફ બધા જ લેક્ચર ટોપિક છે એનાલોજીસ છે, આલ્ફાબેટિકલ છે, નંબર સિરીઝ છે, કોડિંગ ડીકોડિંગ છે, મેથેમેટિકલ ઓપરેશન છે, રિલેશનશિપ છે, સિલોલિઝમ છે, જમ્બલિંગ છે. એટલે રીઝનિંગને લગતા તમામ જે છે એ સબ્જેક્ટો ટોપિકો જે છે એ આની અંદર કવર કરી લેવામાં આવ્યા છે. ત્યાર પછી જનરલ સાયન્સ છે. જનરલ સાયન્સનું જે છે જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સના 10th ના સ્ટાન્ડર્ડનું જે કોઈ પણ જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન એ લેવલનું અહીંયા જે છે એ જનરલ સાયન્સ પૂછવામાં આવશે. એના પછી વાત કરીએ તો જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસમાં ચોખ્ખું કીધું છે કે કરંટ અફેર, બરાબર. એના પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્યાર પછી સ્પોર્ટ્સ, કલ્ચર, પર્સનાલિટીઝ, ઇકોનોમિક્સ, પોલિટિક્સ અને અધર સબ્જેક્ટ ઓફ ઇમ્પોર્ટન્સ, બરાબર. અધર સબ્જેક્ટ લખી નાખો એટલે તમારે બીજું બધું પણ ચેક કરી લેવાનું, બરાબર. પણ મોસ્ટ ઓફ જે છે એ કરંટ અફેર, સ્પોર્ટ્સ, કલ્ચર, પર્સનાલિટી, સાયન્સ એન્ડ ટેકનોલોજીના બધા જ વિષયોનો અહીંયા જનરલ અવેરનેસની અંદર સમાવેશ કરી લેવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો CBT 2, બરાબર. CBT 2 જેટલા લોકો CBT 1 માં પાસ થશે એટલે કે જે સંખ્યા છે 9,970 ની સંખ્યા છે અને એના કુલ 15 ગણા ઉમેદવારો, બરાબર. પાસ થયેલા ઉમેદવારોમાંથી જગ્યાના 15 ગણા ઉમેદવારો જે છે એ લોકોને જે કેટેગરી વાઇઝ છે એ CBT 2 ની અંદર સિલેક્ટ કરી લેવામાં આવશે, બરાબર. કેટલા તો 15 ગણા ઉમેદવારોને અહીંયા CBT 2 ની અંદર બોલાવવામાં આવશે. હવે વાત કરીએ CBT 2 જે છે એનું કઈ રીતનું હશે. CBT 2 માં 2 પાર્ટ હશે, બરાબર. કેટલા 2 પાર્ટ જે છે એ CBT 2 માં રહેવાના છે, જેમાંનો એક પાર્ટ છે પાર્ટ A અને બીજો પાર્ટ છે પાર્ટ B. આ પેપર કુલ પેપર 2.5 કલાકનું, બરાબર. 2 કલાક અને 30 મિનિટનું હશે અને ક્વેશ્ચન કેટલા હશે 175 જેટલા ક્વેશ્ચન અહીંયા રહેવાના. જેમાં પાર્ટ A જે છે એ 90 મિનિટનો રહેશે અને 100 ક્વેશ્ચન હશે, એટલે બરાબર. એટલે કે 100 માર્કનો હશે અને 90 મિનિટનો સમયગાળો એટલે 1.5 કલાકનો સમયગાળો રહેશે. ત્યાર પછી પાર્ટ B છે એમાં 75 જેટલા ક્વેશ્ચન હશે, બરાબર. 75 જેટલા ક્વેશ્ચન હશે અને 60 મિનિટ આપવામાં આવશે. કેટલી 1 કલાક જે છે એ તમને પાર્ટ B માટે આપવામાં આવશે. આમાં પણ અલગ અલગ જે છે એ કેટેગરી વાઇઝ મિનિમમ પાસની લિમિટ આપવામાં આવતી હોય છે. હવે સ્પેશિયલી વાત કરી દો કે જે અહીંયા તમને CBT 2 ની અંદર સિલેક્ટ કરવામાં આવશે, બરાબર.
CBT2 ની અંદર સિલેક્ટ કરવામાં આવશે એમાં પાર્ટ એ ના માર્કને કન્સિડર કરવામાં આવશે. ચોખ્ખું અહીંયા લખેલું છે કે only marks scored in part A shall be counted for shortlisting candidate. એટલે કે જે નવી આના પછીની કોમ્પ્યુટર એબિલિટી ટેસ્ટ છે એની અંદર જેટલા લોકો સિલેક્ટ થશે એ પાર્ટ એ ના માર્કના આધારે જે છે એ સિલેક્શન કરવામાં આવશે. પરંતુ એની સાથે સાથે તમારા પાર્ટ બી ની અંદર મિનિમમ 35% માર્ક હોવા જરૂરી છે. બરાબર, પાર્ટ બી ની અંદર મિનિમમ 35% માર્ક આવવા જરૂરી છે. જો તમારા પાર્ટ એ માં સારા માર્ક હોય પરંતુ પાર્ટ બી ની અંદર 35% માર્ક ન હોય તો તમને અહીંયા સિલેક્ટ કરવામાં આવશે નહીં અને તમારું જે મેરિટ જે છે એ પાર્ટ એ મુજબ જ બનવાનું. બરાબર, ચાલો ત્યાર પછી જે સિલેબસ છે પાર્ટ એ નો એમાં જે છે એ મેથેમેટિક્સ છે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ છે અને બેઝિક સાયન્સ ઓફ એન્જિનિયરિંગ છે. હવે પાર્ટ એ ની અંદર જનરલ મેથ્સ અને રીઝનિંગ તો ઓલમોસ્ટ સેમ છે. આમાં એક છે બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. એમાં શું કીધું છે તો બોર્ડ ટોપિક્સ that covers under this shall be engineering drawing હશે, ત્યાર પછી પ્રોજેક્શન હશે, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, વ્યૂઝ હશે, ઇન્સ્ટ્રુમેન્ટ લાઇન્સ હશે, જીઓમેટ્રિક ફિગર, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન હશે, યુનિટ્સ મેઝરમેન્ટ હશે, માસ વેટ હશે, ડેન્સિટી હશે, વર્ક પાવર, એનર્જી, સ્પીડ. આ બધા લગતોના પ્રશ્નો જે છે આ બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં પૂછવામાં આવશે. ત્યાર પછી પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં જે છે એ જે તે વ્યક્તિના ટ્રેડ, બરાબર છે. પાર્ટ બી ની અંદર ધારો કે આઈટી માં પાસ કરેલા છે, વેલ્ડર ધારો કે બીજું ઓટોમેશન ઉપર છે, બીજા કોઈ પણ વાયરિંગ ઉપર છે, તો એને જે તે ટ્રેડ કરેલું હશે એ ટ્રેડના પ્રશ્નો જે છે એ પાર્ટ બી ની અંદર સ્પેશિયલી પૂછવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી પાર્ટ બી ની અંદર, બરાબર, પાર્ટ બી ની જે ક્વોલિફાઈંગ ટેસ્ટ છે CBT2 એની અંદર કયા કયા પ્રકારના ટ્રેડના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે એવું કીધું છે. હવે એમાં વાત કરીએ તો ક્વોલિફિકેશન ઓફ કેન્ડિડેટ, કયા કયા પ્રકારના કેન્ડિડેટ જે છે ત્યાંની અંદર ક્વોલિફાય થઈ શકે છે, એટલે કે કયા કયા ટ્રેડના લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે એના વિશે વાત કરીએ તો પેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બરાબર, વેરિયસ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ને કયો ટ્રેડ હોવો જોઈએ? ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડ હોવો જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકનો ટ્રેડ હોવો જોઈએ, વાયરમેન્ટનો અથવા એમેચ્યોર એન્ડ કોઇલ વાઇન્ડર, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક. આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે છે એ આ પ્રકારના ટ્રેડ હોય તો એ બધા લોકો આની અંદર ક્વોલિફાય થવા માટે એલિજિબલ થશે. ત્યાર પછી બીજો ટ્રેડ છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, જેમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક અને મિકેનિક, બરાબર, રેડિયો અને ટીવીના જે કોઈ પણ ટ્રેડ આપણા વિદ્યાર્થી મિત્રો હોય એ બધા એલિજિબલ થશે. ત્યાર પછી મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, જેમાં ફિટર આવી ગયું, મિકેનિક આવી ગયું, ટ્રેક્ટર મિકેનિક આવી ગયું, મિકેનિક ડીઝલ આવી ગયું, ટર્નર આવી ગયું, મશીનિસ્ટ આવી ગયું, રેફ્રિજરેશન આવી ગયું, ત્યાર પછી એર કન્ડિશનિંગ આવી ગયું, મિકેનિક હીટ એન્જિન આવી ગયું, મિલરાઇટ મેન્ટેનન્સ આવી ગયું, મિકેનિક. આ બધા જ ટ્રેડના જેટલા વિદ્યાર્થી મિત્રો છે એ બધા ટ્રેડના વિદ્યાર્થી મિત્રો આની અંદર એલિજિબલ થશે. ત્યાર પછી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ ઓફ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. એના કયા ટ્રેડ આવશે? તો અહીંયા મિકેનિક મોટર વ્હીકલ, ટ્રેક્ટર મિકેનિક, મિકેનિક ડીઝલ, હીટ એન્જિન, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક. આ ટ્રેડના જેટલા બધા વિદ્યાર્થી મિત્રો છે ને એને એના પોતપોતાના ટ્રેડનું જે છે એ અહીંયા પૂછવામાં આવશે. બરાબર, અને એ બધા જ લોકો અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ. ત્યાર પછી અહીંયા તમારા ફોર્મ જે છે એ ક્યાંથી ભરવાનું કે અહેમદાબાદની જે આપણી વેબસાઇટ છે વેસ્ટર્ન રિજન www.rrpahmedabad.government.in ની વેબસાઇટ ઉપર જઈ તમારે અહીંનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી ધારો કે કોઈ પણ વિદ્યાર્થી છે એને ફોર્મ ભરવામાં ભૂલ થઈ છે તો એને મોડિફિકેશન કરવું છે, એની તારીખ તો તમને આપી દીધી છે, પરંતુ એ મોડિફિકેશન કરવું હોય તો તમારે એના 250 રૂપિયા, કેટલા? 250 રૂપિયા લે છે એ ભરવાના રહેશે ને એના પછી તમે મોડિફિકેશન કરી શકો. ત્યાર પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો આસિસ્ટન્ટ લોકો પાયલટ માટેનો પગાર ધોરણ જે છે એ 19,900 નો રહેવાનો છે. બરાબર,
19,900 પગાર ધોરણ રહેવાનો છે, પરંતુ અહીંયા કોણ કોણ લોકો એપ્લાય કરી શકે છે એનું ચોખ્ખું કીધેલું છે. જે રીતે આપણે આગળ જે પ્રકારના ટ્રેડ કીધા, એટલે કે ધારો કે કોઈ પણ વિદ્યાર્થીએ મેટ્રિક્યુલેશન એટલે કે 12 પાસ અથવા તો આઈટીઆઈ કરેલું હોય, આઈટીઆઈમાં મિકેનિક, મિલરાઇટ, મેન્ટેનન્સ, મિકેનિક, મશીન, રેડિયો, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, આ બધા જ ટ્રેડના લોકો જે છે એની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. અથવા તો તમે મેટ્રિક્યુલેશન પ્લસ કોર્સ કમ્પ્લીટેડ એક એપ્રેન્ટિસશિપ ઇન ટ્રેડ મેન્શન અબવ, અથવા તો તમે પહેલા તો આ ટ્રેડ કર્યા હોય અને એની સાથે તમે એના પછી આ જેટલા ટ્રેડ છે એ બધા ટ્રેડની અંદર એપ્રેન્ટિસશિપ કરેલી હોય, એ બધા લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થાય છે. ત્યાર પછી અથવા ચોખ્ખું કીધેલું છે કે મેટ્રિક્યુલેશન ડિપ્લોમા ઇન મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, 3 વર્ષનું જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એની સાથે ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બરાબર છે, આ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ છે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થશે. અથવા તો એટલે કે ડિપ્લોમા વાળા જે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ વાળા છે એ આની અંદર ફોર્મ ભરી શકે. ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો આપણું અમદાવાદ રિજિયન આવે. વેસ્ટર્ન રિજિયનની અંદર આપણું રિજિયન છે અહેમદાબાદ રિજિયન, જેની કુલ સંખ્યા કેટલી છે? કુલ જગ્યા છે 497 જેટલી જગ્યા છે એ અમદાવાદ વેસ્ટર્ન રિજિયનની અંદર આપવામાં આવેલી, બરાબર છે. અને ખાસ આ બાબતની કોઈ પણ વધુ માહિતી જોતી હોય તો તમારે 9429077607 નંબર ઉપર જઈ અને કોન્ટેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો ખાસ જેટલા લોકો આરઆરબી એલપી ની તૈયારી કરવા માંગે છે એ બધા જ મિત્રો માટે આપણે સ્પેશિયલી આરઆરબી એએલપી ની, બરાબર છે, આરઆરબી એએલપી ની ચલો એક બેચ લોન્ચ કરી છે. આરઆરબી એએલપી ની બેચ જે છે એ લોન્ચ કરી છે. એ બેચ તમને માત્ર ને માત્ર કેટલા રૂપિયામાં? 999 રૂપિયામાં મળવાની છે, બરાબર. જેમાં અહીંયા તમને જોશો તો એ રેલવે નું જે છે એક થંબનેલ આવશે, બરાબર. ચલો આ રેલવે ની અંદર વ્યૂ કોર્સ છે, એની અંદર વાત કરીએ તો રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટ, બરાબર. રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટ ની અહીંયા બેચ આપવામાં આવેલી છે. એ બેચ ની અંદર તમને CBT નું બધે જ બધી વસ્તુ જે છે એ કરાવવામાં આવશે. દરેક લેક્ચર અને એની પીડીએફ પણ ઉપલબ્ધ રહેશે. આ કોર્સ માત્ર ને માત્ર તમને 999 રૂપિયાની અંદર અવેલેબલ છે. કે જે લોકો આરઆરબી એલપી ની તૈયારી કરે છે એ બધા જ લોકો માટે આપણે સાવ મિનિમમ પ્રાઇસ ઉપર આ કોર્સ રાખેલો છે. અને લોકો આપણા વિદ્યાર્થીઓ ફટાફટ જે છે એ તૈયારી કરી શકે એના માટે સ્પેશિયલી આપણા બેચ જે છે એનું આયોજન કરેલું છે. જે લોકોને લેવાની હોય એ બધા જ લોકો જે છે એ લઈ લેજો. અથવા તો જે કોઈને કોઈ પણ આરઆરબી એએલપી બાબતે પ્રશ્ન હોય એ બધા લોકો આ નંબર છે 9429077607 નંબર ઉપર જઈ અને કોન્ટેક્ટ કરી શકે છે. ત્યાંથી તમને આ બેચ વિશેની બધી જ જાણકારી મળવાની. તો આ હતો આજ તમારો માટે સ્પેશિયલ આરઆરબી એલપી નો ડિટેલ વિડીયો કે જેની અંદર આખી વસ્તુ સમજાવી છે કે કઈ રીતે આરઆરબી એલપી ના પરીક્ષા રહેશે, ફી શું રહેશે, આ બધી જ બાબતની ચર્ચાઓ કરી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આશા રાખું છું તમને બધા જ લોકોને આ વિડીયો સમજાઈ ગયો હશે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી આપું. જય હિન્દ, જય ભારત.